આજે આપણે બે બીજા માપણી રિલેટેડ ડિટેલ્સમાં જઈએ. એક છે કોર્ટ કમિશનર અને એક છે સુપરઇમ્પોઝ. ક્યારેક સુપરઇમ્પોઝ સીધું મળે અને ક્યારેક કોર્ટ કમિશનર દ્વારા થઈને જ સુપરઇમ્પોઝ મળે. બે વસ્તુ કાયદાની જોગવાઈ તો હરખી જ છે, પરિસ્થિતિની વાત અલગ અલગ છે એટલે અલગ અલગ રીતે મળે. દાખલા તરીકે અમારા વચ્ચે કાંઈ વાંધો નથી, પણ ટીપણ આ ભાઈએ કીધું આમ ખસાડી સરકારી બાજુ લઈ લીધું છે, બીજી વાર માપણી કરી હતી જુદું આવ્યું. હવે સારું આમાં માપવું સાચો હિસાબ કોનો ગણવો? 2% ફેરફાર તો માન્ય છે, એ તો કીધું છે કે 2 સર્વેરમાં માપી જાય તો 2% ફેરફાર, પણ 25%નો ફેરફાર છે. હવે સર્વે દઈ દીધું એકવાર તો ખોટું દીધું, બીજી વાર માપ્યું તો પાછું ખોટું આવ્યું. તો હવે શું કરવું? હવે સુપરઇમ્પોઝ માગો. સહમત છો તો સુપરઇમ્પોઝ, નકર કોર્ટ કમિશનર દ્વારા. સહમત નથી તો સહમત તો આપણે છીએ જ, આપણે આપણું હરકું કરવું જ છે, પણ ગોટા કોણ કરે છે? આવવા વાળો. તો સુપરઇમ્પોઝ બેહાડો. સામાન્ય રીતે તમારી માપણી સીટમાં 1 જણો સહી કરે છે, સુપરઇમ્પોઝમાં 5 જણાની જવાબદારી બનશે, ખુદ ડીએલઆર સાહેબની જવાબદારી બનશે, એટલે એમાં સહી કરવી પડશે. એ આવ્યા છે એવું માનવામાં આવે, ભલે ના આવ્યા હોય, પણ એમાં 5 જણા ફિક્સ થશે, એટલે ખોટું થવાની શક્યતા ઘટી જશે. અને ખોટું થયું તો જવાબદારી વધી જશે, એટલે લગભગ ખોટું થશે નહીં. કે પરફેક્ટ બધાએ ધ્યાન રાખી અને સુપરઇમ્પોઝની માપણી કરી છે. સુપરઇમ્પોઝ માટે ઓફલાઈન જ થશે, ઓનલાઈન ક્યાંય જોગવાઈ છે નહીં. એટલે તમે સુપરઇમ્પોઝની માપણી માટે ડીએલઆર સાહેબને મળી શકશો. એટલે એમટીઆર માપણી હવે આવી, કોર્ટ કમિશનર દ્વારા હોય તો ભલે, અધિકારના હુકમથી હોય તો ભલે, ઓન રિક્વેસ્ટ હોય તો ભલે. બેચમાં આપણે કીધું હતું ને કે એમટીઆર વાળી માપણી, આ બધા પ્રકારની કોઈ પણ પ્રકારની માપણી હોય એટલે તમે જાશો અને તમને કહેશો ઓકે હાલો આ લ્યો, આ ચલણ આ ભરી અને આ ફોર્મ આ ભરીને આપો, એટલે એ નાખી દે અંદર કોમ્પ્યુટરમાં. સમજો? તમારે નાખવાનું થતું નથી, થશે કોમ્પ્યુટર દ્વારા જ, પણ એ કરી દેશે તમારી ઓફલાઈન માપણીની અરજીના આધારે. અને એની જે માપણી નીકળે, તમે સુપરઇમ્પોઝ માંગ્યું તો સુપરઇમ્પોઝ, સાદી આવી રીતે થઈ શકે. સુપરઇમ્પોઝ માંગ્યું એમટીઆર વાળી 2 રીતે થઈ શકે, સાદી થઈ શકે ને સુપરઇમ્પોઝ વાળી થઈ શકે. આપણે સુપરઇમ્પોઝનું ચેપ્ટર છે એના વચ્ચે, સાદી તો આપણે પૂરી કરી લીધી આગલા વિડીયોમાં. હવે સુપરઇમ્પોઝ એટલે શું? તો કે પરફેક્ટ રીતે ત્યાં માપ બેહાડવામાં આવે અને દરેક અધિકારી એને એના ડેટા એને મૂલવણી કરે, મેચ કરે, અને પછી તમને માપણી શીટ આપે. આ કોર્ટના કામે આને ચેલેન્જ ન થઈ શકે, કારણ કે સુપરઇમ્પોઝ બેસાડ્યું છે. એમાં તમને ભૂલ લાગે તો પાછું માપી શકો, એ તો ફરિયાદ થાય, એટલે એમાં લગભગ ભૂલ આવે નહીં. આપણે સામાન્ય રીતે સુપરઇમ્પોઝને માન્ય રાખી લેવાનું કે આ ડેટા પ્રમાણે બરાબર છે. હવે આ માપણીમાં 5 જણાની સહી આવશે, ડીએલઆર આવશે, સર્વેયર આવશે, કેજેપી વાળો આવશે, જેને એમાં પ્રક્રિયામાં ભાગ લીધો હશે એ બધા અંદર સિક્કો મારીને સહી કરશે. ને જવાબદેહી બધાય બનશે. કોર્ટમાં જાય ત્યારે આખી જાન જાવી પડે કે તમે બધા અત્યાર સુધીમાં શું કામ કર્યું, જો ખોટું હોય તો. એટલે આ કહેવાય સુપરઇમ્પોઝ. માપણી હરખી જ છે, અહીંયા આવીને કઈ સુપરઇમ્પોઝ કઈ નવું નથી બેહાડતા. સમજાણું? અહીં માપવા આવે છે તો એ માપવાનું જેમ આવે છે એમ જ આવે છે, જેમ રોજકામ થાય છે એમ જ રોજકામ થશે. આ સુપરઇમ્પોઝ કોર્ટ કમિશનરનો હુકમથી હોય તો કોઈનું કાંઈ હાલે નહીં. સ્થળ ઉપર આવીને કે નહીં કરવા દઉં તો એવું હાલે નહીં. કાલ ઓલું કીધું હતું ને, ઓએનજીસી વાળો ધક્કો મારે મને કે જાગો પેટ્રોલ તાર કૌવો તારો પાઇપલાઇન મારી છે, એ માપી દે. અને હું જાજી આદોડાઈ કરીશ ને તો 100 નંબર ડાયલ કરશે અને પકડીને ઘડીક વાર મને બેહાડ દે કે આ કામગીરી પૂરી થઈ જાય નહીં બેહી જા, નકર ઉપાડી જાય. અને વધારે દાદાગીરી કરીશ તો સરકારી કામમાં અડચરૂપ બનવા માટે ફિટેઈ કરી દેશે. આવું બધું જાજુ નથી કરતા. પકડીને પેલા તો ત્યાં જ બેહાડી દે, એક બાજુ પોલીસ વાળા ગાડીમાં બેહાડી દે, બેહી જા, પેલા કામગીરી કરી લે પછી મૂકી દે, જા એ હું કામ પકડીને લઈ જાવ ક્યાં રજૂ કરવો. પણ જાજુ આડોડાઈ કરે તો ઓલો અધિકારી ફરિયાદ કરે કે મને ગાળો દીધી, મારવા દોડ્યો, તો ખાલી ગાડીમાં ન બેહાડે, તો અંદર જઈને બેહાડી દે, બીજે દી જામીન ઉપર છોડે, કાં જાત મુચરકાન જામીન ઉપર છોડી, જે કાંઈ પ્રક્રિયા આપણે એમાં પડતા નથી. પણ માપણી અટકાવી શકાય નહીં. કઈ? કોર્ટ કમિશનર વાળી સુપરઇમ્પોઝ બેહાડે કે કોર્ટ કમિશનર સાદી બેહાડે એને. તો આપણે સુપરઇમ્પોઝમાં હતા, પરફેક્ટ સમજાઈ ગયું. સુપરઇમ્પોઝ એટલે હું? તમારી માપણીની વિસંગતતાઓ હોય અને તમારે પરફેક્ટ માપણી લેવી છે તો એ માપણીને કેવી કહેવાય? સુપરઇમ્પોઝ.